જય શ્રી કૃષ્ણ મારા વાલા મિત્રો। હું આજે લઈને આવી છું કે જે કોઈ બી આપણે કચરો છે, વેસ્ટેજ કચરો જે આપણે પ્લાસ્ટિકની પોલિથીનમાં બાંધીને ફેંકી દઈએ છીએ, એના લીધે આપણી આ જે ગાય માતા છે, તમે જોઈ શકો છો કે ગાય માતા પોલિથીનમાંથી કચરો કાઢીને ખાય છે। એની સાથે સાથે પોલિથીન બી ખાઈ જાય છે પ્લાસ્ટિકની। જ્યાં આપણે એને ગાય માતા તરીકે આપણે આપણા ભારતમાં એને પૂજવા માટે આવે છે, એની જગ્યાએ આજે એ પોલિથીન ખાય છે। એને આપણે નાગરિકો જ એને નુકસાન કરે છે, તો એને સ્વાસ્થ્યને હાનિ ના પહોંચે એના લીધે આપણે આપણો કચરો જે છે તે પ્લાસ્ટિકની પોલિથીનમાં નહીં પણ કાગળમાં ફેરવીને ડસ્ટબિનમાં જ નાખવાનું। તમે આવી રીતે ગમે ત્યાં કચરો ફેંકશો તો બીજા મૂંગા પ્રાણીઓને બી તકલીફ થાય, તો આપણે એવું શું કરવાનું? તમે વિદેશોની નદીઓ જુઓ, તમે એકદમ કાચ જેવી હોય છે કે આપણે નદીની નીચે પારદર્શક બી આપણને દેખાય છે, જ્યારે આપણા એની નદીઓમાં એટલો કચરો હોય છે જેને આપણે માતા તરીકે પૂજીએ છીએ। એટલે પ્લીઝ મારી તમને વિનંતી છે કે ગમે તે આવી રીતે કચરો નહીં ફેંકો, આપણા દેશને સ્વચ્છ રાખો। એ આપણા ભારતના નાગરિકોના હાથમાં હોય છે। અને પ્લીઝ આ મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો ને રાધે રાધે।